ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. વર્ણિ કહે નૃપ સાંભળો, હવે કહું હરિની વાત. દુધાધારી વડતાડે છે, રહ્યા હરી ત્યાં રાત. જ્યારે ત્યાં હરી આવ્યા, ત્યારે આદિત્ય પામ્યો અસ્ત. જાઓ સાધુ રામ ગામમાં, એમ બોલ્યા બાવા સમસ્ત. બધાને જય સ્વામિનારાયણ. શેની કથા અધૂરી ખબર હે? દુધાધારી બાવાની. શું નામ? શું નામ? દુધાધારી બાબા. બરોબર હે. નીલકંઠ વર્ણી વનમાં ફરતા ફરતા, હજી ગામ 4 ગાંવ દૂર છે, એક એવું જંગલ ઝાડી પ્રદેશ, એમાં એક દુધાધારી બાવા રહે છે. નામ છે એનું દુધાધારી, એટલે દૂધ પીતા હશે, હું હશે, બીજું કઈ નહીં ખાતા હોય. બસ આમ બેઠા છે, એક નીચે આસન પાથરેલું છે, આસન ઉપર બાબા બેઠા છે. ઉઠતા જ નથી, બોલતા જ નથી, મૌન વ્રત છે. કઈ ખાતા નથી, કઈ પીતા નથી, હુતા નથી, આમ બેઠા જ બસ ધ્યાન લગાવીને. 4 એના ચેલાઓ છે, 2 આ બાજુ 2 આ બાજુ. ગુરુનો મહિમા ગાય જોરદાર. આવીએ ને, આટલા વર્ષ હિમાલયમાં રહ્યા, આવી તો કથામાં. આટલા વર્ષ હિમાલય રહ્યા, 1000 વર્ષ ત્યાં જીવે રહ્યા, વર 50 નથી અમારે. એવા ડીંગ મારે, અને મહિમા વધારે છે. ત્યાં તો નીલકંઠવર્ણી આવ્યા. ઉંમર હાવ નાની, શ્રીહરિની, છોટા બ્રહ્મચારી. ઓલ્યા બાવા કે સાધુરામ, અહીંયા નો રેવાય, તમે ગામમાં જાઓ. ગામમાં મહારાજ કે હવે ગામ છેટું ઘણું હોય. અહીંયા સિંહનો ને ચિત્તાનો ને વાઘનો ને ભય છે, જનાવર. રાતના ભૂત આવે, ભૂત ભરખી જશે કે. અહીં તો મોટા અવધૂત યોગી હોય ને, અમારા ગુરુ જેવા, ઈ રહી શકે, બાકી બીજાનું કામ નહીં. કે ભગવાન શ્રીહરિ કે જો આટલું દૂર ગામ છે, હું જઈશ તો ક્યાંય નહીં, અહીંયા જ રહીશ. પછી ગુરુજી કે વાંધો નહીં, બિચારો નાનકડો છોકરો છે, કૂડો કુમણો છે, રેવા દો. ભલે રહ્યો, રેવા દીધો. રાત્રિનો સમય થયો, બધા હુઈ ગયા. સુતા શ્રી હરિ આસને જ્યારે
બાવે જાણ્યું છે તે ઊંઘ્યા છે ત્યારે ભોયરામાંથી સામાન લાવી સારી રીતે રસોઈ બનાવી. ગામથી છેટા એટલા માટે રહેતા હતા કે ગામના માણસોને ખબર પડી જાય ને ઢોંગ કરવો હોય તો, એટલા માટે દૂર રહેતા હતા ઘણા બધા. એમ દિવસને બોલે નહીં બાવો, માણસો આવે પગે લાગો બધું, રાત્રે મારા વાતું કરે. બાબુ ઉઠ્યા, આસન ઉપાડ્યું, એના નીચેથી ભોંયરું, એ ભોંયરામાંથી સામાન કાઢ્યો ને એ સરસ મજાની રસોઈ બનાવી. રાત્રે બીજા 4 શિષ્ય છેટા રહેતા હતા, ઈ આવ્યા અહીંયા કને. બ્રાહ્મણનો વેશ હતો. રાતે બાવા પાસે આવ્યા, ઓલા 4 જણા હતા ને ઈ ગામમાંથી વસ્તુ લઈ આવે, જી જો ઈ. બાવો રાતે હિસાબ પૂછી લે બધો, કેટલો ખર્ચો થયો, શું કાંઈ બધો. પછી બધા બેઠા જમવા, દૂધ પાક ને માલપુઆ ને એ આવું હારમ હારું બનાવી, ટોપ રસોઈ, સમજ્યા ને, ટેસ્ટફુલ. બેઠા જમવાને તે સહુ જ્યારે બાળવર્ણીને બોલાવ્યા ત્યારે. પેલા તો એમ કે આ નીલકંઠ વર્ણી હુઈ ગયા છે, રસોઈ બની જમવા બેઠા ને પછી બોલાવ્યા. એલા બ્રહ્મચારી, હાલો ખાવો, ખાઈ લો કે. નીલકંઠ વર્ણી વિચાર કર્યો કે મારા પાપી છે બધા, ઢોંગી છે, પાખંડ કરે છે. પાખંડ જેવું કોઈ પાપ ન કહેવાય, એના હાથનું ક્યાં ખાવું. બોલો ભૂખ તો લાગી હશે છતાં ના પાડી દીધી કે આવાના હાથનું ખવાય નહીં. કે ભગવાન શ્રી હરિ ના પાડી, અમારે જમવું નથી, અમે ઉતારશું એમ. અને બાવે જાજી તાણે ન કરી હો. પછી જમવા બેઠા, શ્રી હરિ તો હોઈ જા, અને ઓલા જમતા જમતા ડીંગા મારે હો. જમતા જમતા શું બોલે એ કે ભાઈ અત્યારે તો કળિયુગ છે, કળિયુગ સીધા હાલે, એનો કોઈ ભાવ ન પૂછે, કે ખાવાની પૂછા ન કરે, હરખા હાલી તો કે હે વાંકી આંગળીએ ઘી ચટાય. ઘી ચાટવું હોય તો મેં સીધું ખોલો તો ઘી આવે ને, વાંકી આંગળી કરો તો મેં થોડુંક આવે. વાંકા હાલી તો જ થાય. કે કળિયુગના લોક બહુ કઠોર છે, ઢોંગ વિના કાંઈ પૂછા ન કરે. ચંદ્ર છે બીજનો વાંકો હોય, હાવો આખો ચંદ્ર ન હોય, બીજનો ચંદ્ર વાંકો હોય તો એ પૂજાય. પૂનમનો ચંદ્ર કોઈ પૂજતું નથી, એટલે વાંકા હાલે એની જ પૂજા થાય. કે એને માનપાન મળે, એની પૂજા થાય. એમ બધું વાતો કરતા કરતા ખાધું બરોબર. પછી ઓલા 4 તો ચેલા હતા સેવામાં, 4 જણા હતા ને એ કે હવે માલ ખૂટો આવ્યો, કાંઈ કરવું પડશે. કે હવે એ 4 જણે ગયા ગામમાં ચોરી કરો મારે. લ્યો કોક શેઠિયાનું ઘર ફાડ્યું અને માલ મદીનો એ ઘણો બધો સામાન લઈ આવ્યા, પૈસા મિલકત જે મળે એ. બાવાના ભોંયરામાં હંતાડ્યું બધું, પછી ઢાંકડું ઢાંકી દીધું. મહારાજે રાતને જોયું નીલકંઠ વર્ણીએ ચોરીનો ધંધો કરી આવ્યા, ક્યાંક રૂપિયા બુપિયા ઉપાડી જાય, મલકના દખો થશે, એ રેવાય નહીં. રાતનો ઉઠીને ભાગી ગયા ભગવાન. તો રાતના 12-1 વાગે ટાણે ઉઠીને ભાગી ગયા અંધારામાં. આજે કે ગામ છેટું હે, અટાણે મારે પોતાનો રસ્તો લઈ લીધો. શું કામ? ચોરી કરી છે. કોકને ત્યાં ખાતર પાડ્યું, ખાતર પાડ્યું એટલે ચોરી કરી. મહારાજ તો ભાગી ગયા ત્યાંથી. સવારનો સમય થયો, બાબા તો બેસી ગયા આસન બિછાવીને, બરોબર. એ તો આમ બેસી ગયા મૌન વ્રત ધારણ કરી, રાતનો જ વાતું કરે, દિવસને કાંઈ નહીં. સવારનો સમય થયો, ગામમાં ચોરી થઈ ગઈ. શેઠિયાએ રાજાને જાણ કરી, ચોરી થઈ ગઈ. રાજાએ ચોકીવાળાને બોલાવ્યા, ગામમાં હોય ને ચોકી કરવા વાળા, એને બોલાવ્યા. એટલે ચોકી કરો છો ને ચોરી થઈ ગઈ, કેવી ચોકી કરો છો? હજી મોટા મોટા શહેર હોય ને અહીંયા તો ખબર નથી, રાતના પોલીસ વાળા આંટા મારતા હોય, કોઈ ચોર તો નથી ને તોય ચોરી થઈ જાય. ચોરીથી પાકા હોય મારા, સમજા ને? ચોર એવા પાકા આંટો મારી ગયા ને વાંથી ચોરી કરી લે, ઓલા તરત તો ના આવે. ભુજમાં અમને ખબર છે વર્ષો પહેલા રાતના 11 વાગે મંદિરના આગળથી
તેથી ઘોડા ઉપર બેને પોલીસ વાળા વટાતા, તબડક 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 કરતા જાય. એ અમુક અમુક જગ્યાએ આંટો મારે. હવે ગાડીમાં લઈને આંટા મારતા હશે. ચોકીવાળાને રાજા કે ગમે તેમ કરીને ચોર પકડો, માલ હાજર થવો જોઈએ, નહીં તો તમને જેલમાં નાખીશ. કે હવે લ્યો ચોકીવાળા ફસાણા માર્યા. કે જો ચોર ન મળે તો આપણે જેલમાં જાવ. લ્યો પછી એ બધા કોશિશ કરી, પગીને બોલાવ્યા. પગી એવા હોશિયાર હોય કે ચોર ક્યાંથી આવ્યો છે ને ક્યાં ગયો છે એને ખબર પડી જાય. તેથી તો ડામર રોડ નતા ને, રેતીમાં એકવાર પગલું છપાઈ ગયું એનું, પછી ઈને પગલું ગમે ત્યાં હોય તો એને ખબર પડી જાય કે આ માણસનું જ પગલું છે. એને પગી કહેવાય. પગીને બોલાવ્યા. એ હાલતા 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 છેટ બાબા લોકો બેઠા હતા ત્યાં આવ્યું. ચોરી આવ્યા. એ ગયો શેઠિયાના ઘરમાંથી માલ ચોરાઈ અને માલ અહીંયા આવ્યો છે. રાજાનો દીવાન હતો, હોશિયાર હતો. એના ચેલા કે ભાઈ અમારા ગુરુ મૌન વ્રત ધારણ કરે છે, ઉઠતા નથી, આમને બેસે છે. કારભારી કે ઉઠતા શું નથી, ઉભા કરો ગુરુને. કે થાવ ન કો ધોકલી આવશે કે ભાઈ રાજાનો આદેશ છે, અમારે ચેક કરવો છે કે માલ રાતનો ચોરી થઈ છે. ઓલાને શંકા પડી ગઈ મારે. હવે ગયા ગુરુને ઉઠાડ્યા હાથ ઝાલીને, આસન ઊંચું કર્યું, નીચે ભોયરું ઢાંકડું દીધું, ઢાંકડું ઉગાડ્યું. તો રાતનો જેટલો માલ ચોરી થયો હતો તાજો માલ એમને પડ્યો હતો, હજી હાંચવ્યો નતો હરખો રાખીને, સમજા ને, પાથરો પડ્યો તો માલ. અને પછી મેળ પડી ગયો ઓલ્યા ને, સમજા ને, પોલીસ વાળા ને બધા ઇન્સ્પેક્ટરો ને બધા ભેગા થયા. બધા ગુરુને પકડ્યા. આવે તો ધરપકડ કરી, મારે ખાતા નથી પીતા નથી, આ શું કરો છો? કે લ્યો રાજાને કીધું આપણા ગુરુ ચોર નીકળ્યા, હું કરશું? રાજા કે નાખો જેલમાં. કે લ્યો ગુરુ થઈને ચોરી કરે એટલે હું કે મારે સીધા બાબાને જેલમાં પૂરી જ દીધા. પગમાં ને હાથમાં બેડી પહેરાવીને, બેડી પગમાં વળી પહેરાવી, પૂર્યા કેદ ખાનામાં હિલાવી. દુધાધારીનું કપટ જણાણું, ભોયરેથી મળ્યું ઘણું નાણું. કારભારી તે લઈ ગયો ત્યાં, ભર્યું ભૂપના ભંડાર માયા. ચોરીનો માલ મળે એટલે માલિકને સીધો ન દેવાય, એક ચોટ તો સરકારમાં જમા થાય માલ. પછી ઓલાને પૂછે શું શું ચોરી થયું છે, નોંધાવવું પડે. એટલી વસ્તુ મળે એને પાછી નોંધાવવામાં ભૂલ થઈ તો એ જાય. શું શું માલ ચોરાણો છે ચોખ્ખે ચોખ્ખું બતાવ. એટલે એક ચોટ તો માલ બધો રાજાના ખજાનામાં જમા થયો. હવે બાવો દુધાધારી જેલમાં પુરાણો. પછી રાજાને કીધું કારભારી કે માલ સામાન બધો મળી ગયો છે અને બાવાને દંડ પણ કર્યો છે, જેલમાં પૂર્યો છે. હવે શું કરવું કયો? ત્યાં બધા મહાજનો હોય ને, મહાજનોને દયા બહુ હોય, વાણિયા દયાળુ. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. અહિંસા ધર્મ મુખ્ય માને ને મહાજનો. એ રાજા પાસે આવ્યા. રાજાને કે જી હતું પણ હવે ગુરુને છોડી દો, દયા આવે ને એને. એટલે રાજાએ કારભારીને બોલાવીને કીધું કે આ બધા વિનંતી કરે છે તો છોડી મૂકો, સમજા ને. પણ કારભારી કે છોડી મૂકો. રાજાએ કીધું કાંઈક દંડ કરજો, એમને હાવ છોડી દેવા કરતા બીજાને ખબર તો પડે ને કે આવું ન કરાય. છોડી તો ખરા પણ કરવાનું શું? રાજા કે કાંઈક દંડ કરો. ભેગા બેઠા શું દંડ કરશું? દુધાધારીની મુંડાવો. મોટી જટ્ટા રાખી હતી, સમજા ને, મુંડાવી નાખો. કે તેને માથે ચૂનો ચોપડાવો, એક ભાગની મુંડવી દાઢી, બીજા ભાગ તણી મૂછ કાઢી. એટલે મૂછ મૂંડી નાખવાની, એટલે દાઢી મૂંડવાની, એમ કરવાનું. વિરૂપ લાગવો જોઈએ. નાખો ખાસડાની ગળે માળા, મુખ સહિતા કરો ગાલ કાળા. મોઢું કારું કરી નાખો હાવ. મુખે અવડે ગધાડે ચડાવો, તેનું પૂછડું કર પકડાવો. એમ કરો. સમજી ગયા ને તમે? બહુ કેવું નહીં પડે ને મારે. હે
અડધી મૂંડ કરો ને અડધી દાઢી ને અડધી મૂછ, મૂંડા માથે વળી ચૂનો ચોપડાવવાનો ને પછી ગધેડા બેર ઊંધે ગધેડે પૂછડું ગધેડાને પકડાવવાનું હાથમાં, અને એ વાંય ઢોલ વાગતો જાય અને માણસો હુરહોરો કરતો જાય. ને આવું કર્યું હો. એક જણો ઢોલ બોલાવ્યો, ડિબાંગ ડિબાંગ ઢોલ વાગતો જાય. પછી આખી નગરીમાં એને ફેરવાવો કે લ્યો, પછી દક્ષિણ દરવાજેથી કાઢી મૂકો. તો આવી તો એની સમજ્યા ને રવાડી નીકળી બાવાની. માણસો જોવા માટે ટોળે ટોળા થઈ ગયા ભેગા. નાના નાના છોકરા તો કાકરીઓ મારે બાવાને, એને મજા આવે મારે. એ કાકરી મારે મૂંડમાં પાછી, એ તો મૂંડમાં ઓલો શું ચૂનો ચોપડ્યો હતો, તાજી મૂંડ કરીને ચૂનો ચોપડ્યો એટલે તો વહમું લાગે, બરે માથું જોરદાર. ચૂનો એટલે કલી ચૂનો કહેવાય. ઈ બહુ બુરે. છોરા પાછા કાકરી મારે અને મવડી કે મવડી એટલે ગાંડો, મૂરખ. કેટલીક સ્ત્રીઓ કે મારો ઢોંગી સાધુ થઈ અને કેટલુંક મારું ધન લૂંટી લીધું કે હે મારા પીટિયા તણો તારો છેડો વાળું, ભલે કીધું તારું મુખ કાઢું. ભાઈ તો બોલે મું પીટ્યો, હે ભલે તારું મોઢું કાળું થયું કે લ્યો. બાવો બબડે કે ऐसी कैसी बुद्धि मेरी ऐसे भई हे राम, मुझे मालूम नहीं था कि ऐसे एक दिन आ जाएगा. કે આવો દિવસ એક દી આવશે, મને ખબર નહીં. આટલા દી પૂજાણું તમે વિચાર કરો, રાજા પગે લાગવા આવે, માણસો પગે લાગે, આજે મૂંડાવીને આજે ગધેડામાં ચડાવ્યો, કેવો લાગે? ઈ લાગે કેવો લો? બસ બહુ પસ્તાવો કર્યો બાવો. પછી દક્ષિણ દરવાજેથી એને કાઢી મૂક્યો છે, પૂરી ફજેતી કરીને. એનો માલ સામાન બધો કવર કરી લીધો, બધો સમજા ને. થઈ રહ્યા હાવ બાવા રોડ ભેગા, કાંઈ નહીં, ફજેતી થઈ. બાવાના જેટલા શિષ્ય હતા ને એ બધા શરમાણા. હારું આવું થયું કે ગામમાં હતા કેટલાક બાવાની કંઠી પહેરી હતી, ચેલા હતા બાવાના. ગામમાં રહેવું ભારે થઈ પડ્યું એને શરમ આવી. હવે એના વિશે થોડી કથા, ઢોંગ વિશે. જે ઢોંગ ધારી જન ધૂતિ ખાશે, અંતે ફજેતી અતિ તેની થાશે, તેના ફળો ભોગવશે જરૂર, આલોકમાં કે જમની હજુર. ઢોંગ કરશે એનું ફળ આલોકમાં અથવા તો મર્યા પછી ભોગવવું પડશે નક્કી. સાચા સાધુ કોણ કહેવાય? અષ્ટ પ્રકારે જે નારીનો ત્યાગ કરે, સ્ત્રીનો કોઈ પ્રકારે સંબંધ નહીં, જીવનમાં કોઈ જાતનું વ્યસન નહીં, ન દ્રવ્ય રાખે નહીં ગાળ ભાખે, પૈસો પોતાનો રાખે નહીં, ગાળ ક્યારે બોલે નહીં. એવા ગુરુની સેવા કરે એને શાસ્ત્રમાં કીધું છે કે એનું કલ્યાણ થાય. પણ જે સાધુ કે અસાધુ, ભગવાન કપડા વાળા જોઈએ આપણે કે ગમે એવા હોય, એને હરખા જ જાણે. સાચા સાધુ કે ખોટા સાધુ એને સરખા જાણે. એવા માણસોને પશુ જેવા કહેલા છે કે જેની વિવેક દ્રષ્ટિ જ નાશ પામી ગઈ છે, વિવેક જ નથી જેને. લોકો એવાથી ઠગાય છે. અજ્ઞાનીને તો સઘળું સમાન. માણસો અજાણ છે ને બધું હરખું જ લાગે, સાચા કે ખોટા, સાધુ સાધુ, બસ એવું ન હોય. શાસ્ત્રમાં સંતના અને અસંતના લક્ષણો બતાવેલા છે કે આવા સાધુ કહેવાય ને અને અસાધુ કહેવાય. એ શાસ્ત્ર છે ને દીવો છે. ગુરુ ગોતવા નીકળો તો દીવો લઈને નીકળવાનો. ગમે એને આવે ઝાલ્લો ગુરુને કંઠી પહેરાયેલો ને બસ ગુરુ મહારાજની સેવા કરો, મારું કલ્યાણ હો જાયગા. શું થઈ જાય? હો જાયગા. શેરીએ ફરે કોઈ ફૂકાવો કાન, તમે સ્વર્ગે જાઓ કે નરકે જાઓ, પણ અમને ચાદર પછડીથી કામ, અમારું કામ થઈ જાય ને તમારું જી થવું થાય મારે. એવા ગુરુ હોય પાછા. લ્યો, સાધુના કેવા લક્ષણ હોય? વૈરાગ્ય સાચા થકી સાધુ થાય. હો હા, જીવનમાં વૈરાગ્ય પણ સાચા સાધુ થકી આવે. જીવનમાં વૈરાગ્ય સાધુપણું પણ એના થકી પડાય.
જેના અંતરમાં વૈરાગ્ય છે એના જીવનમાં રજોગુણ ન હોય. આવવું જોઈએ ને આવવું જોઈએ ને કપડાં આવવા જોઈએ ને રજોગુણ જીવો હાલે. સાચા સાધુને રજોગુણ ન હોય. ઝીણા વસ્ત્ર પહેરવાની એને બહુ હોશ ન થાય. જાત જાતના રંગેલા ટનાટન વસ્ત્રની એને જરૂર ન હોય. અત્તર નાખી નાખીને સુગંધીમાં ફુવારા છૂટતા હોય એને જરૂર ન હોય. કેને? સાચા સાધુને રજોગુણ ન હોય જીવનમાં. એમ એના અંતરમાં કામ વાસના બિલકુલ ન હોય. દીવો વસે ફાનસ મધ્ય જારે. દીવો ફાનસની અંદર દીવો હોય ને ત્યારે એનો બહાર પ્રકાશ નીકળે છે. એમ એવા સાચા સાધુની સુવાસ પણ સારી હોય. એનું વાતાવરણ ધજો હોય. એમ પૂજા વિશે વસ્ત્ર મૂલ્યવાળું રાખે નહીં રેશમનું રૂપાળું. જે રાખશે શોભિત વસ્તુ પાસે તો વાસના તે વિશે જણાશે. ભગવાનની પૂજામાં પણ ચાંદીના વાસણ કે રેશમી વસ્ત્ર ગમે એવું હાલે. એમ બહુ વખરની સાદું બધું. ભગવાન શ્રીહરિની આજ્ઞા છે કે અમારા સંતો તેમણે ઋષભદેવજીની જડ ભરત થકા ઋષભદેવજી જેમ વર્તતા હતા એવી રીતે અમારા સંતોએ વર્તવું. ઋષભદેવજી તો ગાંડા થઈને વર્તતા. ઋષભદેવજીના પુત્ર સ્વયં ઋષભદેવજી પણ ભારત દેશ ભરત ઉપર નામ પડ્યું. ઋષભદેવજીના 100 દીકરા હતા. મોટા ભરતજી હતા, ગુણિયલ હતા. એના ઉપર આ દેશનું નામ પડ્યું ભારત દેશ. એના પિતા ઋષભ ભગવાનનો અવતાર હતા. એ જેમ વર્તતા હતા ને એમ વર્તવું. કાંઈ નહીં હો. હવે જંગલમાં નીકળી ગયા, શરીરનું કાંઈ નહીં. કુલાચલ પર્વતમાં ગયા, આગ લાગી તો આગમાં બળી ગયા. લ્યો તો કાંઈ પરવા શરીરની કરી નહીં. તો એમ શરીરમાં બહુ સાધુ હોય એને શોખ ન હોય જાત જાતના, બીજું કાંઈ નહીં. કલ્યાણ કાજે જન સાધુ થાય. જો પોતાના જીવનું કલ્યાણ કરવા માટે સાધુ થાય ને એ તો ભગવાનની આજ્ઞા પાડે. વૈરાગીને તો તપસ્યા ગમે છે. હા, એને તપશ્ચર્યા કરવી ગમે, ઓછું જમવું ગમે, વારે વારે ખાઈ પીને ખૂબ ખાઈ પીને શરીર વધારવા. જે સાચો સાધુ છે ને એને ન હોય, એનો કંટ્રોલ હોય. જે ભૂખના દુઃખથી સાધુ થાય કે ઘરે ખાવા નથી મળતું, ધંધો કરવો પડે, એને કરતા સાધુ થઈ જાય, ખાવા પીવાને જલસા. સાધુને ખાવાને જલસા. હા, મોજ પડી જાય. પુષ્ટ થવા બહુ વાર ખાય કે શરીર અટ્ટા કટ્ટા ખપે કે જાડા એમ ખાધા કરે આખો દી. એ સાધુ ને કહેવાય, લ્યા અસાધુ કહેવાય. શરીરને સાધુ અસત્ય જાણે. શરીર તો ખોટું છે, એક દિવસ પડી જવાનું. જાત જાત એટલી બધી દવાઓ નખાય. એ તો જરા કક થઈને દવા ચડાવે છે. સમજ્યા કે નહીં? કરવી પડે દવા, પણ કંટ્રોલમાં. દૈહિક દુખિયા ન થાય. જયારે તારા તાવ આવે એને કાંઈ ન થાય. દુઃખી ન થઈ જાય, પોતે હેરાન ન થઈ જાય. તે સાચું સાધા શ્રુતિ શાસ્ત્ર ગાય. એ સાચા સાધુ કહેવાય. એમ વેદ શાસ્ત્ર પુરાણમાં કહેલું છે. શરીર સાજું નિજનું નક્કી છે તો અંતરે વાહન ને ન ઈચ્છે. શરીર સાજું હોય ને હાલવાની તો વાહનની ઈચ્છા ન રાખે, પગે હાલી નીકળે. હો હા, એ સાધુ કહેવાય. જો ચાય સંસારિક સુખ ત્યાગી સંસાર સા માટ તજ્યો અભાગી. આ સાધુ માટે વાત આવી બધી. લ્યો, સાધુ થઈ ગયો, સંસારનો ત્યાગ કરીને અને સંસારના સુખની ઈચ્છા રાખે તો એને અભાગ્યો કહેવાય. સાધુ સ્ત્રી પુત્ર ત્યાગી વિતરાગી થાય. ઘરનો પરિવાર બધો, બાયડી છોકરા બધું તજ્યું, ભગવા કપડાં પહેર્યા, ત્યાગી થયો. હવે શરીરના સુખમાં જો ચડ્યો, ઈ ગમ્યું ને તીર્થે ઘર તો લજાડ્યું. ઘરમાંથી મૂકી ગયો અને પછી તીર્થોમાં એને ગમ્યું નહીં તો ઘરને તો એને લજાડ્યો. લ્યો, બંને પ્રકારે પોતાનું બગાડ્યું. ના સંસારમાં સુખી, ના ત્યાગાશ્રમમાં. જતી થયા વિશ્વ અસત્ય જાણી દેહાંત શ્રદ્ધા નહીં તે રખાણી.
જતી એટલે યોગી થઈ ગયા, સાધુ થઈ ગયા, વિશ્વને અસત્ય જાણીને. અને દેહના અંત સુધી એને શ્રદ્ધા ના હાલી. પેલી શરૂઆતમાં શ્રદ્ધા જાગી, પણ પછી મારે એની શ્રદ્ધા ભંગાણી થઈ. સાધુ થયા પછી દેહાંત, આખી જિંદગી મને સાધુ રહેવું છે આવી એક શ્રદ્ધા હતી ને, એ શ્રદ્ધાનો ભંગ થયો. પછી તો સાધુતામાં હે સરસ સરસ ટનાટન કપડાં, સારા કલર વાળા, ઈ પહેરવાની હોશ થઈ ગઈ. રાખ્યા ગ્રહસ્થો સમ પેટી તાળા, ગ્રહસ્થની સમાન એ પેટી ને કબાટ, એમાં તાળા ને લોક ને, સમજા કે નહીં? ભલે આજના યુગના પ્રમાણે વસ્તુ હાંચવી પડે, પણ આ બધો શોખ ન હોય સાધુને. અતીત તો વિશ્વ વ્યતીત થઈને વસ્યા હતા તે વનવાસ જઈને. એ તો ભાઈ વનમાં જઈને રહેવાનું હોય એને. પણ ધીમે ધીમે ત્યાગીપણું છૂટી ગયું અને ગ્રહસ્થની જેમ મોજ મજા બધી આવી ગઈ. માત્ર કપડા રહ્યા. કેટલાક તો સાધુએ લગ્ન કરેલા હોય, લ્યો કપડા ભગવા હોય, બાયડી છોકરા હોય એને કહેવાય સાધુ, પણ ભાઈ સંસારી સાધુ કહેવાય, સંસારી ઘરવાળી. માયા મહાપાપલ લગાડનારી, ધીમે ધીમે ધર્મ બગાડનારી. માયા બહુ ખતરનાક છે, ધીમે ધીમે રસ ચડી જાય મારો એમાં. સાધુને પણ ધ્યાન ન રાખે તો ધર્મ બગાડી નાખે. એટલા માટે જાગ્રત થઈ રહેવું, સાવધાન રહેવું પડે ભાઈ. હું સાધુ થયો છું, હે મોજ મજામાં ક્યાંક આડે રસ્તે ચડી તો નથી જાતો ને? ચેતાય તો અંતર ચેતી લેવું ભાઈ, ચેતી લેવું અંતરમાં. કહે ગુરુ વિકૃત વેશ ધારો, સભા વિના લોક ગૃહે પધારો. વિકૃત વેશ સાધુનો, હે આમ ટીલા ટપકા ને આમ ભે ભડકીને ભાગી જાય એવા તો ટીલા કરે. સૌમ્ય વેશ હોવો જોઈએ સાધુનો. બીજું, ગ્રસ્તના ઘરે પણ વારે વારે સાધુને જવું ને, કંઈક સભાનું આયોજન હોય કે એવું હોય ને તો જ જવું. ગ્રસ્તના ઘરે સાધુથી જવાય નહીં, કામ પ્રસંગ વિના. કાં તો કંઈક સભાનું આયોજન હોય, કાં તો નવું મકાન બનાવ્યું હોય અને વાસ્તુ પૂજન એવું હોય તો જવાય, નહીતર નહીં. કાં તો ભિક્ષા માંગવા માટે સાધુ જાય, નહીતર ભગવાનની આજ્ઞા લોપાય એને. દૈવી તથા આસુરી જીવ જાતિ જો હોય તે બે સરખી જણાતી. દૈવી જાતિ અને આસુરી જાતિ આ બે પ્રકારની જાતિ છે. દેખાય તો હરખા જ માણસો દેખાય, બે પગો ને બે હાથો, બી શું હોય? પણ અંતરથી એક દૈવી છે ને એક આસુરી છે. સત્સંગમાં જો કદી તે રહે છે, જાતિ સ્વભાવે ગુણને ગ્રહે છે. સત્સંગ તો એક જ છે, એમાં એક દૈવી જીવ આવ્યો ને એક આસુરી આવી પડ્યો, તો પછી સત્સંગ કરતા કરતા પણ દૈવી હશે સારા સદગુણો જીવનમાં પ્રાપ્ત કરશે. સાધુ હશે તો ભલે, ગ્રસ્ત હશે તો ભલે. સત્સંગ સ્વીકાર્યો, દૈવી છે તો સદગુણો અપનાવશે. આસુરી છે તો સત્સંગમાં રહીને પણ ગોંડો થશે મારો, લ્યો સત્સંગમાં રહીને. એવું છે. આંબા આંબલ લીંબડા સરગવા, સીતાફળ સેલડી, દ્રાક્ષા દાડમ કોઠ કૌંચ કદડી, વૃક્ષો તથા વેલડી. સર્વે એક જ પૃથ્વીનું જળ પીવે, સર્વે સમીપે રહે, જેવો જાતિ સ્વભાવ હોય જગમાં, તેવા ગુણો તે લહે. એક જ કેરો છે, સરસ મજાનો, એક જ જમીન છે, એક જ પાણી છે, એમાં તમે જેવું બીજ નાખો ને એવા ગુણ આવે. આંબો નાખો તો સરસ મજાની કેરી ના આવે, કેરી આવે. આંબલી નાખો તો ખાટી આંબલી થાય, લીમડા નાખો તો ખારા લીમડા થાય, સરગવાનું ઝાડ નાખો તો સરગવાની ફળીઓ થાય આવી લાંબી લાંબી. સીતાફળ, શેલડી, જેવું નાખો એવું. દ્રાક્ષ, દાડમ, એક જ પૃથ્વીનું પાણી પીવે છે, પણ જેવું બીજ એવા એવા એમાં ગુણો આવે છે, જાતિ સ્વભાવ. તો જેવો જાતિ સ્વભાવ એવો જગતમાં માણસ, એને જે ગમે એવો સંગ મળે ને તો મારું એવું સ્વીકારે. બીજી વાત,
સતી થાવા ચાલી પછીથી પતિ સાથે નવ બળે સુરો સંગ્રામે જઈ અધિક ડર દેખી ઘર વડે તજીને સંસાર પ્રથમ પછી દેહ સુખ ચહે ત્રણેને ધિક્કાર ક્ષિતિતળ મનુષ્યો સુર કહે. એક સતી થવા નીકળી, એના પતિ સ્વર્ગે સિધાવ્યા એટલે શમશાન યાત્રામાં પગે હાલીને સતીને જવાનું હોય. ઘરમાં જાહેર કરે કે મારે હવે જીવવું નથી, સતી થવું છે. સતી, સત્તાની પાછળ સતી. પછી શમશાનમાં જાય, એના પતિને ચેરમાં ગોઠવે અને પછી પ્રદક્ષિણા કરીને લાય લગાવે, બરોબર ધકે ને એટલે એની ઘરવાળીને બે જણા પગ ઝાલીને હાથ ઝાલીને ઘા કરે માય. સમજા કે નહીં? એની અંદર પડવાનું હોય, સતી થવું હોય. અને કાં તો સતી જો પાકી હોય ને તો એના પતિની ચેક ખડકાઈ જાય ને, આગ લગાવ્યા પહેલા જ એના ઉપર પલક વાળીને બેસી જાય. બસ હળગે નીચેથી, ડગે નહીં, રાડું પાડે નહીં. બોલો ગમે એટલું દુઃખ થાય, મરી જ જાઉં ઉઠીને ભાગે નહીં, એલા નીચે જ લોકો ભાગો. કેટલી હિંમત હોય ને. એનો પતિ તો ગુજરી ગયો છે, એ તો મળદું છે, લાકડા ગોઠવાયેલા છે, એના ઉપર આવીને પલક વાળીને બેસી જાય. એના પતિ ભેગી આમને એમ બળી જાય, એને સતી કહેવાય. પણ ચિતા જોઈને એ હડક છે, મારે નથી બળવું. બોલો પાછી ભાગે ને એને કોતી કહેવાય. શું કહેવાય? શું કહેવાય? સતી મતી ને કોતી કાવે. પહેલેથી બોલવું નતું ને ઘરે, કોણ તને ના પાડે જીવવાની? સતી થાય કહેવાની જરૂર શું હતી? જરૂર નહીં કાંઈ. જીવો. પછી ચિતા જોઈને ભડકે ને ભાગે ને એને પછી ભાગવા ન દે શમશાનમાંથી. હવે ન જવા દે કે સગા સંબંધી યાલી નાખે મેં. હા, એવા રિવાજ હતા. પછી તો બંધ કર્યા રિવાજ. હા, સજાનંદ સ્વામી રિવાજ બંધ કરાવ્યો. ભાઈ પતિ મરી જાય તોય પત્નીને જીવવાનો હક છે આ દુનિયામાં. સમજ્યા ને? પેલા તો બાળી નાખતા, ન બળવું હોય તો બાળી નાખતા, એવા રિવાજ હતા. આપણે કથા આવી ગઈ સતી થવાના રિવાજ ને, પછી દૂધ પીતીના રિવાજ ને. સ્વામિનારાયણ ભગવાને બંધ કર્યું. ભાઈ દુનિયામાં બધાને જીવવાનો અધિકાર છે, કોઈને મરાય નહીં. કે સુરો રંગ સંગ્રામે જઈને અધિક ડર દેખી ઘર વડે. સુરવીર યોદ્ધો સૈનિક જાય લડવા અને હામેથી ગલ્લુલિયું આવે ને, આ મને તો વાગશે, તો પાછો ભાગે ને તો પોતાના હોય ને એ એને ગલ્લું મારે. મારા આવ્યું હું કરો અહીંયા કે નહીં? કે એને પાછું ન વરવાનું હોય. હામેથી ગોલી, અમે ગોલી મારો ગમે તેમ કરો, પણ અમે ગોલી આવતી હોય ને, મરતા હોય આજુબાજુમાં, કોશિશ કરો મરવાની, નીચા નમી જાઓ, ગમે તેમ કરો, ઢાલ ઝાલો, જે કરો, પણ પાછું વારવાની મનાઈ હોય એને. પાછો જો વળ્યો તો એના જ પક્ષવાર એને મારી નાખે. લાજ લીધી અમારી, પાછું ન વરાય. ડર દેખીને ઘર વડે નકામો કહેવાય. તજીને સંસાર પ્રથમ પછી દેહે સુખ ચહે. એમ અમારા જેવા સાધુ સંસાર છોડી દીધો, બાવા થઈ ગયા અને પછી મારે જલસા કરી હાલે. બોલો ભાઈ, સંસાર છોડ્યો છે તમે, સાદી રીતે જીવો, ભજન કરવા માટે તમે ભેખ લીધો છે, તો જલસા કરવાના હવે ન હોય, ભજનના જલસા કરો. શેના જલસા કરવાના? હરિભજનના. સમજાના? જો સતી થવા નીકળે ને ડરીને ઘરે ભાગે, સુરો રણ સંગ્રામમાં જાય અને ડરે અને સાધુ થઈ જાય અને સંસારના સુખની ઈચ્છા રાખે, ત્રણેને ધિક્કાર ક્ષિતિતળ મનુષ્યો સુર કહે. ત્રણેય જણાને ધિક્કાર છે. કે સમજાના? એટલે ત્રણેય જણા માર્ગ લીધો છે ને, એ માર્ગમાં સાવધાન થઈને રહેવું. એવી સરસ મજાની કથા છે. કથા તો હજી આપણી પાસે છે, ગ્રંથ બહુ મોટો છે, આજે વાંચવાની પણ હતી, થોડોક સમય પણ છે, પણ હવે આપણે કરવી નથી, કારણ કે તમારી પરીક્ષાઓ ચાલે છે. સમજા કે નહીં? એટલે અત્યારે આપણે કથાને બંધ કરશું. પણ તમારો જે વિષય હોય ને આવતીકાલનો, એ બરાબર વિષય પાકા કરો
અને પરીક્ષાની ફૂલ તૈયારી કરો. જેમ વધુ માર્કા મળે, સારું લખાય, ભગવાનને સંભાળીને ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ અમે પણ કે તમને પરીક્ષાના પેપર લખવાની સદબુદ્ધિ આપે અને સારા સારા પેપર લખો, જેને કરીને તમારા શિક્ષકો રાજી થાય, તમારા વાલી પણ રાજી થાય, સારા માર્કા લીધા હોય તો, અને આગળ વધવાનો ચાન્સ પણ સારો મળે. એટલે અહીંયા કને આપણે જો લક્ષણ છે કુગુરુ, કથા બધી એવી આવી. કારણ કે દુધાધારી પછી મહારાજ જોઈએ ને, દુધાધારી આવા આમ ઢોંગ પાખંડ કરીને ખાય પીએ, ભગવાન તો ભાગી ગયા, પણ મનમાં શું થયું, નીલકંઠ વર્ણીને આવાની કંઈક સજા થવી જોઈએ એમ કરીને પોતે ભાગી ગયા. વાંય બાવાની દશા બગડી ગઈ. લ્યો, ભગવાન કરે કાંઈ નહીં, ખાલી મનમાં વિચારે આપણી ભૂંડી દશા થઈ જાય. એટલે ભગવાનમાં, ભગવાનના ભક્તોમાં, સાધુમાં, આવી સંસ્થાઓમાં ખરાબ ક્યારે ન કરવાનું, સારી રીતે વર્તવાનું. અત્યારે ભગવાન કાંઈ ન કરે, ખાલી મનમાં એને એમ થઈ જાય તો આપણું કીધીક ભૂંડું થાય. પાછું એટલે બાવાનો વારો તેદી જ આવી ગયો, દુધાધારીનો બધું પોલ પાધરું થઈ ગયું. સુગુરુ કુગુરુ ના ગુણો વિચારી, નૃપ તુજ પાસ કહ્યા સુપાત્ર ધારી. કુગુરુ કપટીએ જાણી લેજો, સુગુરુ તણા સત્સંગમાં રહેજો. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते तृतीय कलशे अचिंत्यानंद वर्णींद्र अभय सिंह संवादे कुगुरु सुगुरु गुण कथन नामा त्रयोदशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. अष्टकोणने ऊर्ध्वरेखा स्वस्तिक जांबू जवाला, वज्रयंकुश केतुने पद्मा, यमणे पगे नववाला. त्रिकोण कड़सने गोपद सुंदर, धनुष्यने मीनवाला. अर्ध चंद्रने व्योम सात छे, डाबे पगे चीनवाला. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे. स्वामिनारायणं नीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.